આજે મેં આ લસણ ફોલ્યું છે, જુઓ એક બાઉલ ભરીને ફોલી લીધું છે. અને લસણવાળી ચટણી પૂરી થવા આવી હતી, તો બપોર પછીની લાઇટ નહોતી, તો મને થયું કે લાઈ ફોલી લઉં. અને આ લસણ મેં માર્કેટમાંથી લીધું છે, 80 રૂપિયાનું કિલો આવ્યું છે મારે. અને સરસ મોટું મોટું લસણ છે. અને જો દેશમાંથી મારે લસણ આવે છે તો એ નાનું નાનું આવે છે, પણ અહીંથી લેવાનું થાય તો હું મોટું જ લસણ લઉં છું, કારણ કે મારે આખો દિવસ સીવવાનું હોય છે, તો મને ફોલવાનો ટાઈમ જ નથી રહેતો. અને આમેય મને સમયની કિંમત બહુ છે. હું મારો ઘડીએ સમય બગાડતી નથી. ક્યારેક ઘડી કંઈ નવરી હોઉં છું તો હું કાંઈ પણ કામ આવા પતાવી લઉં છું. અને જો કે આખો દિવસ સીવવાનું હોય છે તો મને ટાઈમ જ નથી રહેતો, તો આ બધું કામ તો મારે સાંજે કરવું પડે છે. મારે 10-11 વાગ્યા સુધી રાતના કામ ચાલે છે. અને આ લસણવાળી જે ચટણી છે તે મેં ખાંડી નથી ખાણીમાં, પણ આને મિક્સરમાં દળી છે. જે મિક્સરનો નાનો જાર આવે છે તેમાં દળી લીધી છે. તો લસણ, લાલ ચટણી અને થોડું મીઠું અને તેલ આ નાખીને મેં આ ચટણી દળી લીધી છે. તો મિક્સરને ચાલુ બંધ કરીને દળવાની છે. જો કે એક ધારું ચાલુ રાખીએ તો આ ચટણી લોંદા જેવી થઈ જાય છે. તો બસ આવી રીતે મેં આ ચટણી દળી છે. અને આ ચટણી હવે હું આ ડબ્બો છે તે બંધ કરી અને ફ્રીજમાં રાખું છું. તો જોતા પ્રમાણે વાપરવામાં કામમાં આવે છે અને જલ્દી જલ્દી આપણું કામ પતી જાય છે. તો કેવો લાગ્યો તમને આ વિડીયો ફ્રેન્ડ? જય અલગધણી, જય રામાપીર.